એક અમારા ક્લાયન્ટ બેન એમનો કોલ આવ્યો અને થોડા ખુશ હતા એમની વાત પરથી. એમને ઘણા સમયથી એમના મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ ચાલતી હતી, એટલા માટે તે કાઉન્સેલિંગ સેશન્સ માટે આવતા હતા. જો કે એમના હસબન્ડ જે હતા એ નહોતા આવતા, એ એકલા જ એમની મેરેજ લાઈફ માટે પ્રયત્ન કરવા માટે આવતા હતા. એમના હસબન્ડને એવું લાગતું હતું કે કોઈ એવો પ્રોબ્લેમ નથી અને હું આવીશ નહીં, હું એગ્રી નથી. આપણામાંના ઘણા બધા લોકોને મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ હોય અને આપણે પ્રયત્ન કરતા હોઈએ કે આપણી મેરેજ લાઈફની અંદર કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવે, કંઈ આની અંદર પોઝિટિવ સાઇન દેખાય, પરંતુ પ્રયત્નો કરવા છતાં, ઘણા બધા લાંબા સમયથી પ્રયત્નો કરવા છતાં પણ જો ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તો એવા સમયે શું કરવું જોઈએ? ઓબ્વિયસ છે કે બધાને ફ્રસ્ટ્રેશન ફીલ થાય, એક પોતાની લાઈફ પ્રત્યે નેગેટિવિટી આવે, પણ શું અહીંયાથી અટકી શકાય? આજે આપણે એવા જ લોકો વિશે વાત કરીશું જેઓ મેરેજ લાઈફને ઇમ્પ્રૂવ કરવાના પ્રયત્નો એક તરફા કરી રહ્યા છે, પરંતુ રિઝલ્ટ નથી મળતું. આવા સમયે શું કરવું જોઈએ? જો મારી એક કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ તરીકેની પ્રેક્ટિસને આધારે આપણે વાત કરીએ, આ સમયે આપણું સંપૂર્ણ જે ધ્યાન હોય છે તે આપણા પાર્ટનર પર હોય છે. એ આવું કેમ કરે છે, એ આવું કેમ બોલ્યા, એને આવું રિએક્ટ કેમ કર્યું, એને આવું નહોતું કરવું જોઈતું, એને આવું કરવું જોઈતું હતું. આવી બધી વસ્તુની અંદર આપણી એનર્જી રોજે રોજ ખર્ચાતી હોય છે, રોજે રોજ આપણે ડિસ્ટર્બ થતા હોઈએ છીએ. તો શું કરી શકાય? પાર્ટનરને છોડી દેવા જોઈએ? ના, અહીંયા કહેવાનો મતલબ એ નથી. અહીંયા તમારું જે ફોકસ છે એ ફોકસને પાર્ટનર પરથી બદલીને પોતાના પર લાવવાનું છે, જેને સાયકોલોજીની ભાષામાં સેલ્ફ ડિફરન્સિએશન કહેવામાં આવે છે. એટલે કે આવી પરિસ્થિતિમાં તમે થાકી હારી ગયા હોય ત્યારે તમારે પોતાના પર વર્ક કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તમારે પોતાના પર્સનાલિટી પર વર્ક કરવાની છે, તમારી હેલ્થ ઉપર વર્ક કરવાનું છે, તમારા માઇન્ડસેટ પર વર્ક કરવાનું છે, તમારા હોબી જે તમે છોડી દીધી હોય એ હોબીને ખીલવવાનો પ્રયત્ન કરવાનો છે, તમારી કોઈ સ્કિલ જે તમે ડેવલપ કરવા માંગતા હોય એના પર ધ્યાન આપવાનું છે, અને ખાસ કરીને તમારી ઇમોશનલ સ્ટેબિલિટી પર ધ્યાન આપવાનું છે. તમે બહુ મહેનત કરી લીધી, હવે એ બાજુ મહેનત કરવાની છોડી અને બીજી બાજુ મહેનત કરવાનું સ્ટાર્ટ કરો. અને મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે ઘણા લગ્ન જીવનની અંદર આવું કરવાથી એમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ફાયદો જરૂરથી થયો છે. શું આપણે આ પૃથ્વી પર આવ્યા તો એનું એક જ કારણ હતું કે આપણે મેરેજ કરીને મેરેજ લાઈફની અંદર ખુશ રહેવું? એવું ન હોઈ શકે. આપણી ખુશીઓની 100% જવાબદારી આપણા પાર્ટનર ઉપર નિર્ભર ન હોવી જોઈએ, ના કે આપણા મેરેજ લાઈફ ઉપર જ આપણી ખુશીઓ નિર્ભર હોવી જોઈએ. મેરેજ લાઈફ કરતાં પણ દુનિયા બીજી ઘણી મોટી છે, ઘણી બધી વસ્તુઓ છે જેના પર ફોકસ કરવું જોઈએ. સ્વીકારી લેવું જોઈએ કે હા, થોડા પ્રોબ્લેમ છે મારી લાઈફમાં, મેરેજ લાઈફની અંદર, પણ હવે હું આ પ્રોબ્લેમને પકડીને નહીં બેસી રહું, નહીં એના વિશે કમ્પ્લેન કરું, હું મારા પર વર્ક કરીશ. અને ક્યાંક આ વર્ક કરવાથી આપણા પાર્ટનર સેન્સિટાઇઝ થાય છે અને ક્યાંક ને ક્યાંક એમને એવું ફીલ થાય છે કે મારે આ તરફ હવે ધ્યાન આપવું જોઈએ. આ થોડી રિવર્સ સાયકોલોજી છે, કદાચ આપણે એના વિશે ફરી કોઈ વાર વાત કરીશું. પણ જો તમે આટલું પણ કરવાનું સ્ટાર્ટ કરશો તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક તમને થોડા દિવસની અંદર જે પેલા બેનને બેનિફિટ થયો એવો તમને પણ બેનિફિટ થવાનો સ્ટાર્ટ થશે. જો મારી વાતથી એગ્રી હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખજો. વધુ ડિટેલમાં તમારે આના વિશે માહિતી જોઈતી હોય તો મને પર્સનલ કાઉન્સેલિંગ માટે ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.